મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાક અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના તણાવની અસર હવે બનાસકાંઠા સુધી પહોંચી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાક અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના તણાવની અસર હવે બનાસકાંઠા સુધી પહોંચી છે. દુબઈમાં રહેતા પાલનપુરના 20 જેટલા યુવકો હાલ સુરક્ષિત છે, પરંતુ તેમના પરિવારજનોમાં ભારે ચિંતા. દર કલાકે વિડીયો કોલ કરી પરિવારજનો સમાચાર લઈ રહ્યા છે. એરબેઝ બંધ હોવાથી તેઓ તાત્કાલિક વતન પરત આવી શકતા નથી. પાલનપુર શહેરના આશરે 20 જેટલા યુવકો રોજગાર માટે દુબઈમાં રહે છે. હાલ મધ્ય પૂર્વમાં વધતા તણાવને લઈને પરિવારજનોમાં સતત ચિંતા છે. ટીવી સામે બેસીને યુદ્ધના સમાચાર જોતા માતા-પિતા ભાવુક થઈ જાય છે. યુવકો જણાવે છે કે હાલ દુબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તેઓ સુરક્ષિત છે. દુબઈની આસપાસ ક્યારેય આકાશમાં હવાઈ હુમલાના અવાજ સંભળાતા હોવાની ચર્ચાઓથી પરિવારજનોમાં ગભરાટ. સ્થાનિકોનું કહેવું છે કે સરકાર તરફથી સ્પષ્ટ માર્ગદર્શન મળે તો પરિવારોને થોડીક રાહત મળશે. અચ્છા, આપણો દીકરો દુબઈમાં છે. દુબઈમાં પણ આજે યુદ્ધ ચાલી રહ્યું છે, જેને લઈને બોમ્બમારો થયો છે. શું કહેશો, કેવી ચિંતા થાય છે? ચિંતામાં તો ઘણી થાય છે, પણ કેવું છે કે દરેક એક કલાકે વાતચીત થાય છે અને એ લોકો સેફ છે. લગભગ મારા ઘરના 15, 20, 22 છોકરા ત્યાં છે. બધા જોડે કલાકે વાત થાય છે અને એ લોકો એકદમ સેફ છે. એવું કોઈ પરિસ્થિતિ છે નહીં. ખાલી ફ્લાઇટો બંધ છે, એના કારણે એ લોકો આવી શકતા નથી. બાકી એકદમ સેફ અને સેફ કન્ટ્રી જ છે. હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નથી. કેવી વાત થાય દીકરા સાથે? દર કલાકે વાત થાય છે અને એકદમ સારી વાત કરે છે. હાલ બી હમણાં કલાક પહેલાં ફોન કર્યો તો સૂતો હતો કે બજારો બંધ છે, હોટલો ચાલુ છે, મોલ ચાલુ છે, પણ અમારા ધંધા બધા બંધ છે, એટલે અમે ઘરે છીએ. શું કહેશો, દુબઈમાં આપણો દીકરો છે, ત્યાં પણ બોમ્બમારો થયા છે, કેવી ચિંતા થાય છે? દીકરો છે પણ ચિંતા થાય છે થોડી ઘણી, પણ દીકરો ના પાડે કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં એવી. અહીંયા કંઈ એવું છે નહીં. મોલ બોલ બધું ચાલુ છે, ફ્લાઇટો બંધ છે અત્યારે, અને 2 દિવસ ધંધાનું બંધ છે અમારે. એટલે કોઈ એવી તમે ચિંતા કરશો નહીં. જે કંઈ પણ થાય છે બધું ઉપર લેવલે થાય છે, એટલે વાંધો આવે એવું છે નહીં અહીંયા. અચ્છા, ટીવી પર ન્યૂઝ જુઓ છો, બોમ્બમારો થયો, કેવી ચિંતા થાય, શું થાય? ત્યારે બહુ ચિંતા થઈ જાય છે કે શું થશે, પણ દીકરો કે ચિંતા કરશો નહીં, સારું છે.